એક મોટા સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાથી ડીસા બ્લાસ્ટ કાંડનો મુખ્ય આરોપી દીપક સિંધી ઝડપાઈ ગયો છે। એલસીબીએ સાબરકાંઠાથી દીપક સિંધીને ઝડપી પાડ્યો છે। આ એક્સક્લુઝિવ તસવીર તમે જોઈ શકો છો। હિંમતનગરમાં પણ દીપક સિંધીની ફટાકડાની ફેક્ટરી હતી। પોલીસે લોકેશન અને પરિવારના 2 સભ્યોને સાથે રાખ્યા હતા। ત્યારબાદ બાતમી મળી હતી। એલસીબી દીપક સિંધીને લઈને ડીસા માટે રવાના થઈ છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે। ડીસાનો એ બ્લાસ્ટ કાંડ જેમાં 20 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે જે મુખ્ય આરોપી છે દીપક સિંધી, એને ઝડપી પાડવામાં આવ્યો છે। હિંમતનગરમાં પણ દીપક સિંધીની ફટાકડાની ફેક્ટરી હતી, એ પણ વિગતો મળી રહી છે। સાબરકાંઠાથી જે દીપક સિંધી છે એ ઝડપાઈ ગયો છે। આ એક્સક્લુઝિવ તસવીર એ આરોપીની જોઈ શકો છો, જે ગેરકાયદે પરમિશન વગર ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો। પોલીસે લોકેશન અને 2 એના પરિવારના સભ્યોને સાથે રાખ્યા હતા। ત્યારબાદ બાતમી મળી અને બાતમી મળતા જ પોલીસ રવાના થઈ, જે બાદ એલસીબીએ દીપક સિંધીને ઝડપી પાડ્યો હતો અને ડીસા રવાના થઈ છે અત્યારે એલસીબી પોલીસ।